નમસ્કાર દોસ્તો, મારું નામ છે ફાલ્ગુન ડાભી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. અને આજના વિડીયોમાં તમારું બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. જે વ્યક્તિ હંમેશા હિંસામાં જ માને છે, હિંસાને જ પસંદ કરે છે, એ વ્યક્તિ છે એ જીવનમાં કશું કરી નથી શકતો. એની પાસે એક મૃત ઝેર પડેલું છે કે ઝેર છે એ હંમેશા દિવસે ને દિવસે છે પોતાની જાતે જ છે પીવે છે. માની લો તમારે કોઈ પાસે રાગ છે, કોઈ પાસે દ્વેષ છે, તમે કોઈ જોડે ઝઘડવા માંગો છો અથવા કોઈ જોડે તમે બદલો લેવા માંગો છો, અને આ જ વાત તમારા મગજમાં વધારેમાં વધારે વખત રિપીટ થાય છે, તો તમે કંઈ જીવનમાં સાર્થક કરી નહીં શકો, તમે કંઈક જીવનમાં ઉચ્ચતમ નહીં કરી શકો. એ પછી દેખાવની દ્વેષની વાત હોય, દેખાવથી આપણે બીજા લોકોથી પ્રભાવિત થઈ જતા હોય, આપણે સંકોચ થતો હોય કે એની પાસે કેમ છે, મારી પાસે કેમ નથી. જો આવો સંકોચ મનમાં થાય છે તો એનો મતલબ એમ સમજી લેવું કે તમે તમારી પોતાની જાતને છે નબળી ગણો છો, નીચી ગણો છો, એકદમ હલકી ગણો છો. એનું કારણ એ છે કે તમે કોઈ પણ વ્યક્તિની વસ્તુ જોવો અને તમને એમ થાય, તમને આમ દ્વેષ ઉઠે, તમને સારું ન લાગે, તમને ગમે નહીં. આનો મતલબ, સીધો મતલબ એમ થાય કે તમારી અંદર એક ક્ષમતા નથી કે તમે એ વસ્તુ છે હાસિલ કરી શકો છો, એ વસ્તુને તમે પામી શકો છો, એ વસ્તુ તમે ખરીદી શકો છો. એ પછી કોઈ પણ વસ્તુ હોઈ શકે, કોઈ પણ વસ્તુને તમને જોવો છો, તમે એમાં દ્વેષ ઉઠે છે, તો એનો મતલબ સીધો એમ થાય છે કે તમે તમારી પોતાની જાતને નબળી સમજો છો. તમે પોતાની જાતને નબળી શું કામે સમજો છો? જ્યારે તમે પોતાની જાતને નબળી સમજવાનું ચાલુ કરશો ત્યારે તમને જીવનમાં બીજાનો બદલો લેવાની પણ ભાવના આવશે. આવું ઘણી બધી વખત થશે. પણ જ્યારે તમારા જીવનમાં રાગ અને દ્વેષ હશે, તમે કઈ ત્યારે શ્રેષ્ઠતમ નહીં વિચારી શકો. આપણે ગાંધીજીની વાત કરીએ તો ગાંધીજીનું એવું કહેવું હતું કે આપણી પાસે એટલી વસ્તુ તો હતી જ કે જેને લીધે આપણે અનાજ ખાઈ શકીએ. આપણી પાસે પૂરતી જમીન હતી, પૂરતી જમીનમાં આપણે અનાજ ઉગાડીને આપણે ખાઈ શકીએ એટલા સક્ષમ હતા, એટલી આપણામાં તાકાત હતી. પણ છતાં એક રેટીઓની જરૂર પડી, છતાં આપણું સ્વદેશી કાપડની જરૂર પડી. શું કામે? ત્યારે ગાંધીજી કહે છે કે મારા ખેડૂતો પાસે એટલું સમર્થ તો હતા જ કે રોટલો ચલાવી શકે, પણ એ ઘી ખાઈ શકે, પણ એ ઘી ખાઈ શકે એટલા માટે છે ગાંધીજીને જરૂર પડી રેટીઓ હાંકવાની, એટલા માટે ગાંધીજીને સ્વદેશી કપડું લઈ આવવાની જરૂર પડી. હા, એટલે આવા વિચાર તમારા જીવનમાં ત્યારે લઈ આવી શકો છો કે ત્યારે તમે પોતાના જીવનમાંથી રાગ અને દ્વેષ આ બધી વસ્તુ ઉપરથી થોડીક ઉપરના લેવલની વસ્તુ તમને જીવનમાં મળી ગઈ હોય. તમે બીજા કોઈ પણ વ્યક્તિની વસ્તુ જોઈને તમે પ્રભાવિત થઈ જાઓ છો, એના જેવા બનવાનો નિર્ણય કરી લો છો, તો પછી આ તમારી નબળી માનસિકતા જ છે ને. નબળી માનસિકતા નહીં તો બીજી કઈ માનસિકતા છે? ગાંધીજીની આ વાત ઉપર કે તમે ઘી ખાઈ શકો, તમે એટલા સક્ષમ છો કે બધી જ વસ્તુ છે બહુ સારી રીતે તમે ભોગવી શકો છો, પણ જીવન એ નથી. જીવન એનાથી પણ કંઈક ઉપરના લેવલની વાત છે. તમને સાયકલ ચલાવતા આવડે છે તો એ મર્યાદિત છે. તમે આ જીવન સાયકલ નહીં ચલાવી શકો, અથવા આ જીવન સાયકલ ચલાવશો તો તમારે જે મહત્વના કાર્ય કરવાના છે, તમારે અહીંથી રાજકોટ પહોંચવાનું છે, અહીંથી અમદાવાદ પહોંચવાનું છે, તે સાયકલમાં સંભવ નહીં થાય. એના માટે તમારે કાર જોશે. જીવનમાં તમારે નવા ઉપકરણની પણ જરૂર પડશે જ. એટલા માટે જીવનમાં તમારી પાસે એટલી ક્ષમતા છે કે તમે બેસી બેસીને ખાઈ શકો છો, તમે કમ્ફર્ટેબલ થઈ ગયા છો, તો આ જીવન નથી. આનાથી પણ આગળ જીવન કંઈક છે. જ્યાં સુધી તમારી દ્રષ્ટિ જાય એના કરતાં આગળ જીવન છે. આ જ જીવનની સાચી પરિભાષા છે કે તમારી દ્રષ્ટિ જ્યાં જઈ શકે છે કે તમને એમ લાગે કે સ્વર્ગ હશે, નર્ક હશે. જીવન છે વિશાળ આકાશ જેવું હોવું જોઈએ, જીવન છે એ મોટા સમુદ્ર જેવું હોઈ શકે, તો એ પણ તમારી ભૂલ થાય છે. એનાથી પણ આગળ છે એને જીવન કહેવામાં આવે છે. એટલા જ માટે કે જીવનમાં લક્ષ્ય એવડું મોટું બનાવો કે આ જીવનમાં સંભવ ના હોય. એનો મતલબ એમ થાય જીવનમાં તમારી જે બુદ્ધિ છે, તમારી બુદ્ધિ સક્ષમ છે, પણ જીવનમાં તમારે કોઈ પણ કાર્ય કરવું હોય તો બુદ્ધિથી પરે જવું જોઈશે. તમારી અંતર આત્માની જે અવાજ છે એને સંભાળવી જોઈશે
કાગડા કૂતરાની મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના પાછો નહીં આવીશ. હા, તમારા જે મગજની વાત છે ને બહુ નીચલી કક્ષાની વાત છે. તમે એને પ્રશ્ન પૂછશો, તમે એને ઈચ્છા પૂછશો તો કહેશે કે ભાઈ આટલી 20-25 વસ્તુ છે મારે જીવનમાં જોઈએ છે, એનાથી વધારે વસ્તુ જોતી જ નથી. પણ જીવન એ નથી, જીવન એનાથી પણ કંઈક આગળની વસ્તુ છે. તમે જ્યારે અંતર આત્માની અવાજ સાંભળવાનું શરૂ કરી દેશો, પોતાની અંદરની વાત, અંદરની ઝંખના, ગાંધીજીમાં એ પોતાની અંતર આત્માનો અવાજ સાંભળવાની શક્તિ હતી, બધા જ લોકોમાં છે. પણ બધા જ લોકો છે એની અવાજ છે એ સાંભળતા નથી, ડરે છે. આ ડરને જીવનમાંથી કાઢીએ, જીવનમાં કંઈક સાર્થક કરીએ. મળતા રહે એવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.